આજે આપણે બેંક ઓફ બરોડા પાસેથી હોમ લોન કેવી રીતે લેવાય એ સરળ ભાષામાં સમજીશું. ઘરનું ઘર હોવું એક મોટું સપનું છે. ચાલો જોઈએ કે હોમ લોન આ સપનાને કેવી રીતે સાકાર કરી શકે. ભલે ઘર ખરીદવું હોય, બનાવવું હોય કે પછી રિનોવેટ કરવું હોય, દરેક માટે ખાસ લોન ઉપલબ્ધ છે. તો ચાલો શરૂઆત કરીએ તમારી જરૂરિયાત માટે એકદમ પરફેક્ટ લોન પસંદ કરવાથી. સ્ટાન્ડર્ડ લોનથી લઈને હોમ ઇમ્પ્રુવમેન્ટ લોન સુધી દરેકનો હેતુ અલગ હોય છે. આમાં એક રસપ્રદ વિકલ્પ છે જે ઘર બનાવવાના બે મોટા સ્ટેપ્સને જોડી દે છે. આ લોન એવા લોકો માટે બેસ્ટ છે જેમને જમીન ખરીદીને તરત ઘર બનાવવું છે. આ લોન ભારતીય નિવાસીઓ, એનઆરઆઈ અને પીઆઈઓ એમ બધા જ અરજી કરી શકે છે. ચાલો હવે આખી પ્રોસેસ સમજીએ. લાગે છે એના કરતાં ઘણી સહેલી છે. આ સફર અરજીથી શરૂ થઈ બેંકની મંજૂરી અને પછી લોનની રકમ મળવા સુધીની હોય છે. શરૂ કરવા માટે ઓળખ, આવક અને પ્રોપર્ટીના પુરાવા જેવા મુખ્ય ડોક્યુમેન્ટ્સ જોઈશે. જો કે બેંક બધી બાબતો ધ્યાનમાં લે છે, પણ સારો ક્રેડિટ સ્કોર અરજી માટે હંમેશા ફાયદાકારક રહે છે. નવા ઘરનું પ્લાનિંગ કરતા પહેલા તેના ખર્ચને બરાબર સમજવો ખૂબ જરૂરી છે. લોનના પ્રકાર પ્રમાણે વધુમાં વધુ 20 કરોડ રૂપિયા સુધીની લોન મળી શકે છે. આ એક જ ફીમાં વેરિફિકેશન અને કાનૂની જેવા બધા જ વહીવટી ખર્ચ આવી જાય છે. આ ફી લોનની રકમના અમુક ટકા હોય છે, જેમાં મિનિમમ અને મેક્સિમમ રકમ નક્કી હોય છે. અને સારી વાત એ છે કે જો લોન સમય પહેલા પૂરી કરવી હોય તો કોઈ પેનલ્ટી નથી. આ બતાવે છે કે બેંક પ્રોપર્ટી વેલ્યુના કેટલા ટકા ફાઇનાન્સ કરશે, જેનાથી ડાઉન પેમેન્ટ નક્કી થાય છે. લોનની સાથે સાથે બેંક ઓફ બરોડા બીજા ઘણા વધારાના ફાયદા પણ આપે છે. આ ફાયદાઓમાં ફ્રી ક્રેડિટ કાર્ડ, કાર લોનમાં રાહત અને ફ્રી અકસ્માત વીમો પણ સામેલ છે. અને હા, કંપની સેક્રેટરી જેવા પ્રોફેશનલ્સ માટે તો ખાસ છૂટછાટ પણ છે. ટૂંકમાં આખી પ્રક્રિયા એકદમ સ્પષ્ટ, પારદર્શક અને લોન લેનાર માટે ઘણી સપોર્ટિવ છે. હવે ફાઇનાન્સની ચિંતા દૂર થઈ એટલે મનગમતા ઘર પર પૂરેપૂરું ધ્યાન આપી શકાય.